જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં 4 ઇંચથી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે મેદરડામાં તાલુકામાં માત્ર 6 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો। મેદરડામાં તાલુકાના દાતરણા ગામે 15 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યો અને તમામ 15 લોકોને સલામત રીતે સ્થળાંતર કરીને બહાર લાવવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। પ્રવાસીઓએ તેમજ જિલ્લાના લોકોએ જરૂરી તાકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના કલેક્ટરને અનુરોધ કર્યો છે। આ રસ્તા ઉપર વરસાદથી અવારનવાર હેરાનગતિ થતી હોય છે, પણ અત્યારે આપણે જે આ જગ્યાએ ઊભ્યા છીએ તે ભાટિયાનો બ્રિજ કહેવાય છે, ભાટિયાનું પાટિયું કહેવાય છે, જે જૂનાગઢ ને મેંદરડા બાયપાસ રોડ ઉપર વચ્ચેના ગાળામાં પડે છે। અહીંયા વરસાદના પાણીથી જે નદીનો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ, એ આજે 25-30 વર્ષ પછી પહેલી વાર પુલની ઉપરથી પાણી જતું જોવા મળેલ છે, જેના કારણે ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી છે અને અમુક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે એવા સમાચાર છે। હું અહીંયા છેલ્લા 3 કલાકથી આ જગ્યાએ ઊભો છું। પાણીનો પ્રવાહ વધતો જાય છે, ઘટતો નથી। મેઘમહેર થોડી ઘણી ઘટે છે, પણ પાણીનો પ્રવાહ વધતો જાય છે। એના માટે અમે લોકોને કહીએ છીએ કે આ રસ્તા પરથી જૂનાગઢથી મેંદરડા જવાનું ટાળજો। તંત્રના પ્રશાસનમાં અમુક કોઈ પણ લોકો થોડા ઘણા આવ્યા હતા, આવીને જોઈને ગયા છે ને એમને કીધું છે કે અહીંયાથી કોઈને જવા નહીં દે, રસ્તો બંધ કરવામાં આવશે, બરાબર છે। એટલે આ રીતની પરિસ્થિતિ અહીંયા છે। એટલે હજી એકવાર કહેવામાં આવે છે કે આ રસ્તાથી જૂનાગઢથી મેંદરડા ન જવા। જૂનાગઢ ઇવનગર મેંદરડા વાળો રસ્તો આવે છે, જે હાલમાં ભાટિયા જોઈ શકો છો। ભાટિયાના પાટિયા પાસે ખૂબ જ વરસાદ હોવાથી ઓવરટોપિંગ થાય છે, જેના કારણે વાહન વ્યવહાર હાલમાં બંધ કરેલ છે અમારા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા। જ્યાં સુધી નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ ન કરો, અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરો। આ જૂનાગઢથી મેંદરડાને જોડતો રસ્તો વચારે આ ભાટિયાથી નજદીક એક પુલ છે। પુલની ઉપરથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુલની ઉપરથી પાણી જાય છે। આ ઘણા વાહનોને એના થપ્પા લાગી ગયા છે। સરકારશ્રીએ પણ અહીંયા આવીને સર્વે કરવું જોઈએ। ઘણા ખેતરોને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તો ખેડૂતોને એને કંઈક મળે એવી અમે હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ જિલ્લાની અંદર મેઘ કહેર જોવા મળી રહી છે। ગઈકાલે મોડી રાતથી જૂનાગઢ જિલ્લાના મેંદરડા સહિતના જે વાડિયા સહિતના ગામો છે તે ગામોની અંદર મેઘ કહેર જોવા મળી રહ્યું છે। જો સર્વત્ર મેઘ કહેરના કારણે તંત્ર સર્વત્ર જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે, પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે। મેંદરડાને જોડતો જે ભાટિયા ગામ પાસેનો આ રસ્તો છે તે સંપૂર્ણપણે પ્રથમવાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે ખેતરો છે ત્યાં તળાવોની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આવનારા સમયની અંદર આ જે વરસાદ છે તે કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહેશે। ભાવિક જોશી, પાટનગર નેટવર્ક।